નમસ્કાર ગુજરાત આજના તાજા હવામાન સમાચારની અંદર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો જુલાઈ મહિનાની શરૂઆત થઈ ત્યારથી ગુજરાત રાજ્યના ઘણા બધા જિલ્લાઓની અંદર મેઘરાજા મેઘમર થયા હતા ત્યારબાદ ફરી એક વખત છેલ્લા 4 દિવસથી ગુજરાત રાજ્યની અંદર વરસાદે બ્રેક મારી છે અને હવે પછી અત્યારે ગુજરાત રાજ્યના ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદની અછત જોવા મળી રહી છે આ સાથે વાવણી લાયક વરસાદની જે આગાહી કચ્છ અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર થઈ હતી તે પ્રકારનો વરસાદ ત્યાં નથી પડ્યો એટલે વાવણી પણ નથી થઈ હવે આજના વિડીયોની અંદર તમને જણાવી દઈશું કે અત્યારે પૂર્વ ભારત તરફથી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી સર્જાણી છે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મધ્ય ભારતમાં આવશે અને ગુજરાતમાં ત્યારે અસર છે એની જોવા મળશે બંગાળની ખાડીની અંદર અહીંયા લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ રહ્યું છે અહીંયા અરબ સાગર છે આજે ઉત્તર ભારતનો ભાગ ત્યાંથી અને પૂર્વ ભારતના ભાગમાંથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી એટલે કે WB આગળ આવી રહ્યું છે આ આગાહીના કારણે ગુજરાત રાજ્ય ઉપર ફરી વખત ચોમાસાના વરસાદની શરૂઆત થશે અને આ વર્ષનો જુલાઈ મહિનાનો વરસાદનો બીજો રાઉન્ડ છે એ પણ શરૂ થશે અરબ સાગરના દરિયામાં અત્યારે 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાઈ રહ્યા છે તો ગત રાત્રિના ગુજરાત રાજ્યની અંદર ફરી વખત વાવાઝોડા જેવા પવનો ફૂંકાવાને લઈને આગાહી દર્શાવવામાં આવી હતી એ પ્રકારે અત્યારે તમને જણાવી રહ્યા છે વહેલી સવારથી ગુજરાત રાજ્યના દરેક જિલ્લા ઉપર વાતાવરણમાં એકાએક મોટો પલટો આવ્યો છે કારણ કે ઘણા બધા મિત્રોની અત્યારે કમેન્ટ આવી રહી છે કે ગુજરાત રાજ્ય ઉપર સૌરાષ્ટ્ર કરતાં પણ વધારે ઘાતક સાબિત થાય કારણ કે વરસાદી સિસ્ટમ તો માત્ર ગુજરાત રાજ્ય પૂરતી હોય પરંતુ આ વખતની જે સિસ્ટમ છે એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહીના ભાગરૂપે આગળ વધી રહી છે એટલે હવે પછી ગણતરીની કલાકોની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાશે અને લો પ્રેશર સિસ્ટમ જે છે એ લો પ્રેશરવાળી સિસ્ટમની અસર પણ જોવા મળશે આ અરબ સાગરના દરિયાની અંદર નિયમ છે અને પવનની ગતિ પલટાય તો પછી વાયરમેન જે છે એ અને ફાયરમેનની જે છે એ સૌથી મોટી ટીમો પહોંચી જશે અને નજીકના જેટલા પણ સ્થળો હશે ત્યાં દરેક લોકોને ઇન્ફોર્મ કરી દેવામાં આવશે અત્યારે હવામાન સમાચાર એવું કહ્યું છે કે વરસાદ સ્થિતિ ખૂબ જ નબળી છે વાતાવરણ ન હોવાના કારણ પણ મુખ્ય માનવીય છે કારણ કે મિત્રો અત્યારે જાણવા મળી રહ્યું છે કે ગુજરાત રાજ્ય ઉપર સૌરાષ્ટ્ર કરતાં પણ ઘણા બધા લોકોનો વિશ્વાસ હતો હવે મિત્રો આજે ગુજરાત રાજ્ય પંચ દ્વારા સૌથી મોટા હકીકતોને જે છે જાણી છે ત્યાર પછી આવા નિર્ણયો લેવામાં આવ્યા છે જે ગુજરાત રાજ્યની અંદર ભયંકર પૂરની બચતથી પણ બચેલો અને હવામાન વિભાગની નીની અંદર આગળ બ્રેક લીધેલો એવા જે વરસાદી સિસ્ટમો છે એના વિશે તો ખૂબ જ મહત્વની યાદ આવશે અને લોકેશન પ્રમાણે જો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આગળ ગુજરાતના દરિયાકાંઠા હવામાન વિભાગની જાણકારી આપો જેથી કરી અરબ સાગરના દરિયાની અંદર જે બંગાળની ખાડી તરફથી આવેલી લો પ્રેશર સિસ્ટમ વેસ્ટ માર્ગમાં ફેરવવી છે કે કેમ એના વિશેની થોડીક વધારે જાણકારી મેળવી લો તો મિત્રો હવામાન વિભાગ દ્વારા જે જાણકારી આપવામાં આવી છે તેમાં કહેવામાં આવી રહ્યું છે કે ગુજરાત રાજ્યની અંદર આગામી 24 કલાક એટલે કે 13, 14, 15 અને 16 તારીખ સુધી ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર વરસાદ ભૂકા બોલાવશે મિત્રો આ દરેક આગાહી અને દરેક હવામાન સમાચાર તમને જણાવું એ પહેલા જો તમે અમારી આ TV7 ગુજરાતી YouTube ચેનલ પર નવા છો તો ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો તમારા દરેક WhatsApp ગ્રુપ Facebook ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો જેથી કરી આમનાને ઉપયોગી હવામાન સમાચાર છે દરેક લોકો પાસે ફરતા રહે તો અત્યારે તાજા હવામાન સમાચારની વાત એ કરવી કે ગુજરાત દરિયાકાંઠા લોકેશન જણાવું બંગાળની ખાડીની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સક્રિય થયેલી સિસ્ટમના આધારે જાણવું પડે બાકી તો અરબ સાગરના દરિયાની અંદર હવામાન વિભાગની પણ મુખ્યત્વે 2 થી 3 કસ્ટમર જે છે એ વરસાદથી આપવા જોઈએ વરસાદી સિસ્ટમની આગાહી ખૂબ જ મજબૂત થાય છે અને હવામાન વિભાગ દ્વારા જે જાણકારી આપવામાં આવી છે એ જાણતા આપણને અત્યારે હાલ પૂરતી સારું લાગી રહ્યું છે પછી ગુજરાત રાજ્ય ઉપર જ્યારે ફરી વખત કોઈ એવા ઇશ્યુ કે પ્રોબ્લેમ આવી તો દરેક વખતે જે છે હવામાન વિભાગ દ્વારા આપણે સચોટને જાણકારી આપતા હતા પરંતુ હવે સચોટ અને બંને લોકો એક સાથે છે વરસાદી સિસ્ટમની ઇન્ટરવ્યૂ દેવામાં આવેલા તો આપણે એમને પ્રશ્ન પૂછીએ કે ઇન્ટરવ્યૂ દેતી વખતે વરસાદી સિસ્ટમની આગાહી ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવો બંગાળની ખાડીની અંદર બેઠાઈ જા અને હવામાન સમાચાર થોડો છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી ગુજરાતના દરેક જિલ્લાઓ માટે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહીને પણ આપણે ધ્યાનમાં રાખીશું તો મિત્રો અત્યારના તાજા હવામાન સમાચારની અંદર તમે જોઈ શકો છો ગુજરાત રાજ્ય ઉપર 24 કેરેટ બનેલો જે માલ છે એમના વિશે CVDના વિશે વાત કરવાની છે હરિઓમ ડાયમંડમાં વાત કરી લો પહેલા ગુજરાત રાજ્યની અંદર કે વ્યવસ્થિત તબિયત પાણી સારા ગુજરાતના કોઈ એવા કોન્ટેક્ટની અંદર જે ક્યાંય હવામાન વિભાગની અંદર હોય વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખી અને બંગાળની ખાડીને પણ લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ આગળ વધારે છે તો આપણે એ પછી વધારાનું શું જે છે નકામું ગણવું તો અત્યારે જે લો પ્રેશર સિસ્ટમની સક્રિય થયેલી અવસ્થા જાણવા મળી રહી છે બંગાળની ખાડી તરફથી આવેલી આ લો પ્રેશર સિસ્ટમ ગુજરાત દરિયાકાંઠાના મજધારના વિસ્તારોની ચો જે છે પહોંચવાને લઈને આગાહીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી એ આગાહીઓ સાચી પડી રહી છે અત્યારે અરબ સાગરના દરિયાની અંદર બંગાળની ખાડી નહીં હોય પરંતુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહીને ધ્યાનમાં રાખી ગુજરાતનો દરેક વ્યક્તિ જે છે એ લોકેશન પ્રમાણે આગળ વધવા માંગે છે
તો મિત્રો આજે પણ આપણે જાણીશું કે ગુજરાતના દરેક જિલ્લાઓમાંથી વરસાદની સ્થિતિ છે એ કયા જિલ્લાઓ ઉપર વધારે દર્શાવવામાં આવી છે અને કયા જિલ્લાઓની અંદર ચોમાસું છે એ વધારે વેગ પકડશે. આ વર્ષનું ચોમાસું છે એ હજી નબળું પડ્યું છે. હજી પણ આ વર્ષના ચોમાસાની સિઝન છે એ શરૂ થઈ ત્યારથી અત્યાર સુધીમાં માત્ર એક જ વરસાદ પડ્યો હોય એવા સમાચાર મળી રહ્યા છે. કારણ કે મિત્રો અરબ સાગરના દરિયાની અંદર પણ લો પ્રેશર સિસ્ટમો સક્રિય થઈ હતી અને બંગાળની ખાડીની અંદર પણ લો પ્રેશર સિસ્ટમો સક્રિય થઈ હતી. પરંતુ જે પ્રકારની સિસ્ટમો બની એ પ્રકારનો વરસાદ હજી સુધી ગુજરાતમાં વરસ્યો નથી. આ અમુક જિલ્લાઓની અંદર વરસાદ વરસ્યો હોય પરંતુ તેમાં જે જિલ્લાઓ વાઇઝ છે એ આગાહીઓ ધ્યાનમાં લેતા એવું જાણવા મળી રહ્યું છે કે એ વરસાદ પણ માત્ર અને ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓ સુધી જ હતો. બાકી અન્ય જે રાજ્યોની અંદર વરસાદી સિસ્ટમ સક્રિય થાય છે અને અન્ય જે રાજ્યોની જેમ વરસાદ પડે છે એ પ્રકારનો ગુજરાત રાજ્યોની અંદર હવે આજે જુલાઈ મહિનાના બીજા અઠવાડિયાની બીજા વરસાદી રાઉન્ડની અંદર શરૂઆત થશે તેમાં જોવા મળશે તે પ્રકારની આગાહી મળી રહી છે. હાલ પૂરતી તો બંગાળની ખાડીની અંદર પણ એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ રહી છે અને આ લો પ્રેશર સિસ્ટમ અંદમાન અને નિકોબારના ટાપુથી આગળ વધી અને પૂર્વ ભારત તરફ આગળ જશે. ભુવનેશ્વરથી લઈ અને વિશાખાપટ્ટનમ જેવા વિસ્તારોની અંદર અથડાશે અને ત્યાર પછી ગુજરાત તરફ આગળ વધે, મધ્ય ભારત તરફ આગળ વધે એવા હવામાન સમાચાર આપણને મળી રહ્યા છે.